સ્વાગત છે તમારું આ વિડીયોમાં। આજે આપણે બનાવીશું સેન્ડવિચ, જેના માટે મેં અહીં બાફેલા બટેટા લીધા છે, જેને આ રીતે હું મેશ કરી લઉં છું। બટેટાને આ રીતે મેશ કરી લીધા છે। હવે આપણે તેલને ગરમ મૂકશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી રાઈ મૂકશું। રાઈ તતડી જાય એટલે આપણે એમાં 1 ચમચી જીરું ઉમેરશું। થોડી એવી હિંગ ઉમેરશું। ત્યારબાદ આદુ અને મરચાં ઉમેરશું। ત્યારબાદ ધાણા ભાજી ઉમેરીશું। હવે આ મેશ કરેલા બટેટાનો માવો એમાં ઉમેરીશું। બટેટાનો માવો ઉમેરી દીધો છે। ત્યારબાદ હવે આપણે આમાં થોડી એવી હળદર ઉમેરીશું। ગરમ મસાલો ઉમેરીશું। આમચૂર પાવડર ઉમેરીશું। નમક ઉમેરીશું। હવે આપણે આને હલાવી લઈએ। જો તમને પસંદ હોય તો આમાં તમે વઘારમાં મીઠો લીમડો પણ ઉમેરી શકો છો। મારી પાસે અત્યારે હાજર ના હતો માટે મેં ઉમેરેલ નથી। આ રીતે માવો તૈયાર થઈ ગયો છે। મને આમાં લીલા મરચાંની તીખાશ થોડી ઓછી લાગે છે, માટે થઈને હું એમાં થોડું લાલ મરચું પાવડર ઉમેરું છું। મારી પાસે જે લીલા મરચાં હતા એ થોડા મોડા હતા, માટે હવે આને હું મિક્સ કરી લઉં છું। આ રીતે મેં લાલ મરચું પણ ઉમેરી દીધું છે અને હલાવી લીધું છે। તો હવે હું ગેસની ફ્લેમ ઓફ કરી દઉં છું। તો આ આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે। એક પ્રકારનું સ્ટફિંગ બનાવી લીધું। હવે હું બીજી રીતનું બનાવું છું, તો તે પણ આપણે જોઈ લઈએ। જેના માટે મેં અહીં બાફેલા બટેટાને મેશ કરીને લીધા છે। એમાં હું મરચાંની ઝીણી કટકી અને આદુની પેસ્ટ ઉમેરું છું। ધાણા ભાજી ઉમેરીશ। થોડી હિંગ ઉમેરીશ। લાલ મરચું, ગરમ મસાલો, નમક અને આમચૂર પાવડર। હવે આ બધું એકદમ સરસ રીતે હલાવી દઈશું। આ રીતે મેં બધું મિક્સ કરી લીધેલું છે। આમાં કોઈ વઘાર કરેલો નથી। આ રીતે બનાવવા માટે એક ખાલી એટલું ધ્યાન રાખવાનું કે બટેટા બાફો ત્યારે પાણીવાળા પોચા ના થઈ જાય, કડક જ હોય એ રીતે બાફવાના। જો પાણી ચડી જાય તો એને વઘારી અને પાણી બાળવું પડશે। પાણી ચડેલા ના હોય તો તમે આ રીતે પણ એનું સ્ટફિંગ બનાવી શકો છો। હવે સેન્ડવિચ માટે આપણે બ્રેડ જોશે। બ્રેડ પર હું ગ્રીન ચટણી સ્પ્રેડ કરી દઉં છું, આ રીતે। થોડી એવી સ્પાઇસી ચટણી એડ કરું છું। આ બંને ચટણીની રેસીપી મેં આમાં મૂકેલી છે, તો તમે તે જોઈ શકો છો। બંને હોમમેડ છે। હવે એમાં આપણે આ જે વઘારેલું સ્ટફિંગ છે તે મૂકીશું। એમાં સ્ટફિંગ સ્પ્રેડ કરી લઉં છું। એકદમ સરસ આ રીતે મેં આખી બ્રેડમાં સ્ટફિંગ સ્પ્રેડ કરી લીધું છે। હવે આના પર આપણે બ્રેડની બીજી સ્લાઇસ મૂકી એને કવર કરી લેશું। આપણે તૈયાર કરેલા બીજા પ્રકારના સ્ટફિંગથી પણ હું સેમ મેથડથી સેન્ડવિચને સ્ટફ કરી લઉં છું। આ બંને સ્ટફ કરેલી સેન્ડવિચને હવે આપણે ટોસ્ટરમાં ટોસ્ટ કરવા માટે મૂકશું। ટોસ્ટ કરતા મૂકતા પહેલા હું એમાં થોડું ઘી લગાવીશ। તમે બટર કે ઓઇલ કાંઈ પણ લગાવી શકો, પણ મને ઘી વાળી પસંદ છે માટે હું ઘી લગાવું છું।
હવે આ ઘીથી ગ્રીસ કરેલી સેન્ડવિચ આપણે એ બ્રેડ નીચેની સાઈડ જાય એ રીતે ટોસ્ટરમાં મૂકી દઈશું. સેમ બીજી સેન્ડવિચમાં પણ સેમ મેથડથી ઘી લગાવીશું. આ ઘીથી ગ્રીસ કરેલી સેન્ડવિચ આપણે ટોસ્ટરમાં નીચેની સાઈડ મૂકી દઈશું. હવે એમાં ઘી ઉપરથી પણ આ રીતે આપણે લગાવી અને ટોસ્ટરને આપણે બંધ કરી દઈશું. સેન્ડવિચ બની ગઈ છે, તો હવે આપણે એને કાઢી લઈએ. તો તૈયાર છે આપણી સેન્ડવિચ, ટોસ્ટર સેન્ડવિચ બંને પ્રકારની. આને તમે કેચઅપ સાથે, ચટણી સાથે સર્વ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.